ચોમાસું સત્ર એ ગુજરાતની 6.5 કરોડ જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે નથી. રાજ્યની સરકારે એવી ગોઠવણ કરી છે. આ સત્રની કામકાજની આખી વસ્તુ તમે જુઓ તો ખ્યાલ આવે કે અનેક વિષયો પરની જે વાત થવી જોઈએ, જે મુદ્દા ઉપસ્થિત કરવા જોઈએ, એનો સ્કોપ જ નથી. પહેલાં તો સવાલ એ થાય કે 6.5 કરોડ જનતા ટેક્સ એટલા માટે આપે છે કે એમના ચૂંટાયેલા જનપ્રતિનિધિ એમના પ્રશ્નોની વિધાનસભામાં રજૂઆત કરે. વિધાનસભામાં રજૂઆત તો થાય જો વિધાનસભાના સત્રો આવતા હોય. 365 દિવસમાંથી 65 દિવસ વિધાનસભા નથી ચાલતી. તો રાજ્યની સરકારને એવો શું ડર છે કે વિધાનસભા લાઈવ થતી નથી અને જે મુખ્ય માર્ચ મહિનામાં સત્ર આવે એના સિવાય 3 દિવસનું સત્ર. તો ગુજરાતની જનતાના સવાલો કંઈ બચ્યા જ નથી કે ફક્ત તમે 3 દિવસનું સત્ર આપો છો. ઓછામાં ઓછું અઠવાડિયા 10 દિવસનું સત્ર હોય તો માંડીને 2-5 વિષયો પર વાત થાય. હું કહી શકું કે ભાઈ સતત લોકો માગણી કરી રહ્યા છે કે ફિક્સ પગાર, આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટની નાબૂદી ક્યારે થશે, કેમ ગુજરાતની સરકાર 25 વર્ષથી આ અમાનવીય શોષણની પ્રથા દૂર કરવા માંગતી નથી. તેના માટેનો સ્પેસ જ નથી હોતો. એમને જે બિલ લાવવા હોય 2-5 બિલો રજૂ કરી દે, એમાં તમે રિસ્પોન્ડ કરો, મેજોરિટીના જોરે બિલ મંજૂર થઈ જાય. કોઈ ગેરબંધારણીય બિલ હોય તો હાઈકોર્ટ સુપ્રીમમાં જઈને ચેલેન્જ કરો. પણ એક હેલ્ધી ડિબેટ, એક હેલ્ધી ડિસ્કશન જેનાથી ગુજરાતની જનતાને ફાયદો થાય એવું કંઈ નથી.